તો હેલો દોસ્તો, કેમ છો બધાને? ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. અને આજ સવારમાં આપણે થઈ ગયા છીએ જાગીને તૈયાર. પણ આજે વરસાદી વાતાવરણ છે, પૂરો વરસાદ શરૂ જ છે એમને. કાલોનો 2 દિવસથી શરૂ છે વરસાદ. જો એક ધારો કેવો વરસાદ છે ને. જો આને લીધું શું લીધું આ કરવા? એ શું કરે તું? ના નીકળી ગયા. શું છે તો ભાઈ? મરસાનું ઝાડવું છે, આસામીસ મરસું છે, ભૂત જલુકિયા. એટલે મેં તમે આગલા વિડીયોમાં જે મોટા મોટા મરસા બતાડ્યા હતા ને, તીખા, ફૂલ તીખા, આ ગલતી છે નીકળી ગયા મારે, એટલે મૂકવું હવે પાછું સોંપે એને. ગલતી છે નીકળી ગયા, આમ કસરા થઈ ગયા હતા એટલે મને લાગી કે હરખું કરી નાખે એટલે દવાઈ મરસા એ ભૂત જલકિયાના બે બીબડા નીકળ્યા હતા કે નહીં, એને સોંપ્યા હતા સામે ઓલા પર. ઓલું બીજું ટબ છે ને એમાં, પણ એમાંથી નીકળી ગયું એટલે હવે પાછું બીજા ટબમાં સોંપે છે અને એ મોટું કરવાનું છે. એને ભૂત જલકિયા ખાયા પછી મોટા કરીને એટલે પાછી સોંપી દીધું. હે ક્યાં છે? જઈ લીલા, અહીંયા તો ઘણા બધા છે વાવેલા. જો એ હે ના એ દાલ ઉઘાડવાનો મરસા નીકળ્યા હે એટલું બધું. આમાં એ 4-5 નીકળ્યા હતા. મને અહીંયા કસરા લાગી ના સાફ કરવા ગઈ તો નીકળી ગયા. જો અહીંયા નીકળ્યા, તો દેખો અહીંયા દેખો, અહીંયા આ તો ભૂત જલકિયાનું મરસા હે, આસામનું મરસું. તો ભાઈ આ આસામના જે ભૂત જલકિયા મરસા કહેવાય કે ને, ફૂલ તીખા આવે ઈવડાય છે. પણ મિત્રો આજ આપણે છે ને, આજ આમ તો વરસાદ છે, લાઇટ બહુ રહેતી નથી આપણી પાસે, લોટ પોટ કંઈ છે નહીં સીવવાનો. એટલે આજ આપણે આખો દી ફ્રી છે, એટલે એક કામ કરવાનું છે ખાસ. અને મારે નહીં પણ બધાને કરવું જોઈએ. તમે પણ કરજો, અમે પણ કરશું, કેમ કે એક સેવાનું કામ છે. આ જો અમે અહીંયા સકલીના માળા બાંધ્યા હતા, 1, પછી આ 2 અને એક અહીંયા 3 સકલીના માળા બાંધ્યા હતા. એમાંથી આ એક માળો છે ને, આમાંથી બચ્ચા બનીને ઉડી ગયા. આમાં એકમાં ખાલી માળો છે, બચ્ચા કાંઈ છે નહીં. ઓલો માળો છે ને, એમાં લગભગ બચ્ચા છે કે ઈંડા છે એવું કાંઈ છે નહીં, પણ છે ખરી એમાં માવો છે, એમાં છે. અને આમાંથી એક બચ્ચું થઈને ઉડી ગયું, કેમ કે 2-3 વખત નીચે પણ પડ્યું હતું, એટલે બચ્ચું બનીને ઉડી ગયું છે. એટલે આ ખાલી છે માળો. આ આકલો માળો છે, આમાં ખાલી સકલીઓ આવે છે, પણ બચ્ચા કંઈ ઈંડા જેવું કાંઈ છે નહીં, પણ ઓલામાં છે. એટલે આ 2 દિવસથી એક ધારો વરસાદ શરૂ રહે છે. એટલે જો કે વરસાદનું વાતાવરણ છે એટલે એને પાણીની તો બહુ કાંઈ તકલીફ ન પડે એને, કેમ કે પાણી તો ગમે ત્યાં પાણી તો શરૂ જ રહે. જો આ સકલી એક આવી ગઈ, જો આ સકલી બેઠી ને, એ આ માળાની સકલી છે. જો આ માળાની સકલી છે. પણ એને એક ધારો આ વરસાદી વાતાવરણ છે કે નહીં, 24 કાલથી 24 કલાકથી સતત વરસાદ શરૂ છે. એટલે એને ખાવાની એક તકલીફ પડે છે, બાકી પાણી પીવાની તકલીફ નથી. એટલે આપણે છે ને આને નહીં તેને ખાવાનું જે વ્યવસ્થા થઈ રહી ને એ રીતનું કંઈક આપણે ગોઠવવાનું છે. એટલે આજ રજા છે, એટલે આજે એક નાની એમથી સેવાનું કામ કરી નાખ્યું, કેમ કે આપણીથી બહુ મોટી સેવા થાય એવું કાંઈ છે નહીં કાંઈ. એટલે ખાલી એક નાની એવી સેવા છે, એટલે પહેલાં આજ એ કરી નાખવી. અને તમારે બધા પાંચ જો ટાઈમ એવો હોય, કેમ કે હશે જ, કેમ કે 24 કલાકથી વરસાદ શરૂ છે, એટલે કોઈને કાંઈ કામ ધંધો કોઈને શરૂ નહીં છે. કદાચ ને કોઈ હીરા બીરા ગણતા છે તો એને ભાઈ કારખાનાની માલ તો હોય તો એ કદાચ હીરા ગણવા જતા છે. બાકી જે છે તો બાકી એને રજા થશે મોટા ભાગના. તો આવી સકલા માટેની એક વ્યવસ્થા કરજો, બની શકે તો. બાકી ન બની શકે તો કાંઈ નહીં, પણ આજ આપણે એના માટે ક્યાંક જમવાની કંઈક વ્યવસ્થા કરી દઈએ, કેમ કે વરસાદ શરૂ છે એટલે. અને જો આને તો અહીંયા શું કહેવાય, બધું મરસાનું હાજરી દીધું છે. સોડવા આવા જે ઝીણા સોડવા સોયપા કરે ને, પાણી પાયા કરે. કેટલા ઠેકાણ સોયપા? એક અહીંયા છે, પછી એક અહીંયા સોંપેલું છે ટપડામાં, પછી એક ઓલા ખૂણામાં જો ટપ પડ્યું એમાં છે વેલ છે. આ ડબલામાં વેલ કહેવાય કે મની પ્લાન્ટ કહે તો ધનવેલ, મની પ્લાન્ટ. આમાં અડધા મરસા છે અને ઝાડવા છે, અને એક બીજું તૈયાર કર્યું અહીંયા જો. અને અડધું જા ઓલા પર હેઠે જો ઓલા પર સોંપેલું છે અહીં પર. એટલે આ આવું કામ કરે છે ને. આપણે છે ને હવે સકલાટું ખાવાની વ્યવસ્થા કરી નાખવી. આ પાણીનું છે, પણ આપણે આ કે ઓલે આમ ગાંઠ કરી આમ ફાવે ને, આપણે ફાવતું ને, પણ ટ્રાય કરવી કે ગાંઠ આવી રીતે કે ગાંઠું મારી બનાવે ને કે
આવી રીતે કે ગાંઠ મારીને બનાવો પણ આપણને ફાવતું પણ એક વખત આવી રીતે ગાંઠ મારીને ટ્રાય કરવી જો થઈ જાય તો ઠીક છે, બાકી આપણને ફાવતું નથી. પણ કે આવી રીતે ગાંઠ મારીને કે આવી રીતે બાંધે છે એ આપણને નથી ફાવતું. પણ હવે આપણે જોઈએ છીએ જો બની જાય તો વાહ બરાબર, નકર કાંઈ નહીં. આવી રીતે કે ગાંઠ મારીને બનાવવા પણ નથી ફાવતું. એક બીજી રીતની ગાંઠ આવે કે લાવ હું બનાવું, લાવ 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 મસ્તીનું બનાવી દઈશું. હાસું નો ચૂકાય. લાવ મેં કરું. મારથી નો ચો આનથી થાય કે નહીં એવું નહીં હોય. થાય કે તારથી કરી દો. મારથી તો નો ચો આ ટ્રાય મારે છે કેમ કાતર કાતર ને શું કરવી એમ કાતર તો જોવે ને. એ કરી એવું જ હોય. હું ટ્રાય કરું છું. અચ્છા નહીં બરોબર છે, આમ થઈ જાય તો બે ગાંઠ લગાવી દઉં તો સારો પૈસા લાગે. આપણે કિંમત આમ લગાવી દેવાનું. આ બધું લગાવી દેવાનું. આમ કરી બાંધી દેવાનું. આ બધું એમ બાંધી આ રીતે બનાવીએ જે તો થઈ તો ગયું પણ તોય તે થોડુંક વ્યવસ્થિત બાંધવો પડશે અને દોરીઓ કેમ કે તાલાગણ નહીં થાય. અહીંયા સાઈડમાં છે ને હરી જાય કે નહીં એટલે પેલા દોરી બાંધી આપણે સાઈડમાં આવે તો થઈ ગયું. પાણીની જરૂર નથી પણ તોય તે જો પાણીનું આ રીતનું કંઈક તોડ ઝાડ કરીને જુગાડ બુગાડ કરીને આ રીતનું બનાવ્યું છે. હવે પછી હવે ખાલી ખાવા માટેનું કંઈક વ્યવસ્થા કરવી જોઈએ. એમાં એની કંઈક આવી રીતનું કંઈક તોડ પાસ બીજી કરવી જોઈએ. આવા બે હતા મારી પાસે પણ એક અહીંથી હેઠેથી પડી ગયું ને ધાવા માથેથી ફૂટી ગયું એકત્રું. પાણી ને જમવાનું રાખી દો. પાણી તો અત્યારે સાટા શરૂ છે આમાં से પી લે તો હું તો મિત્રો એટલો જોડ કર્યો છે અને હવે આપણી ગુડીજી છે બાબા મંદિરે અને લેવા જવાનો ટાઈમ થઈ ગયો એટલે હવે પહેલાં એને લેવા જઈ જાય. પહેલાં લઈ આવીએ અને પછી પાછું જે અધૂરું કામ છે એ પછી આગળ કરી પહેલાં લઈ આવીએ આપણે એને. તમે વિડીયોમાં બન્યા રહેજો તો લઈ આવીએ. વરસાદ શરૂ છે આપણે એટલે છત્રી લઈને જવું જોઈએ. ગાડી લઈને તો નહીં ભેગું થાય કેમ કે વરસાદ શરૂ જ છે એટલે છત્રી લઈને લેવા જવું જોઈએ. એટલે તો વરસાદ શરૂ જ છે તો સારે બધું મસ્ત અંધારેલો છે તો એકદમ મસ્ત હતો. તો મિત્રો આમાં તો વરસાદમાં તમારે જાઓ એટલું પાણી છે બહુ ઝાઝું નથી. હાલવાનો રસ્તો છે થોડો થોડો બહુ અઘરું નથી. હા એમ તો સોખી ક્લીન બજાર વસ્તુ એક અહીંયા થોડુંક આ ઘર બનતું હતું ને એટલે અહીંયા થોડું ખરાબ છે. તો ગુડો હાથે વૈયા પણ જો ભાઈ હાઈવે રોડ છે મોટો જબર રસ્તો છે મોટો હાઈવે એટલે એને લેવા જવું પડે. રસ્તો છે ને મોટો એટલે એના કરતા એને હાથે વૈયા આવે. તો ભાઈ અમારે ગુડ્ડીબેનની સ્કૂલ આવી ગઈ હવે. અહીંયા અમારે ગુડ્ડુબેન વાટ જઈને ઊભા છે રાતે. હેલો આવી ગઈ છે હાલ પલ્લી ગયેલી છે કોરીસો કોરીસો ગુડીને તેડવી પડે કા તેડવી પડે ને હે કેમ કે એને એસે ગારો હોય કે એટલે ગારામાં ન લે કે એટલે અમારે ગુડુને તેડવી પડે ક્ષત્રિયમાં. આજ હું એ કાઢ્યું છું ગુડુ તાર નિશા હે એકડા કેટલા એકડા આવડ્યા? 5 એકડા આવડી ગયા. હવે ફાઇનલી અમારા ગુડુબેન આવી ગયા છે બાળ મંદિરેથી. હા સ્કૂલ પણ એમાં તો એ બાળ મંદિરમાં છે સ્કૂલમાં હજી પહેલા ધોરણ વાર છે થોડીક હજી.
હા એ સ્કૂલ જ છે અને આ બનાવી મળી રાંધવા મળી હવે અને આપણે જે અધૂરું કામ મૂક્યું હતું એ આપણે પાછું શરૂ કરી દઈએ હવે કેમ કે પાણીની વ્યવસ્થા થઈ જાય પણ મને એવું લાગે છે કે ખાવાનું એને આમાં જ આપવું પડશે કેમ કે આપણે ખાવાનું દેવા માટે આપણી પાસે ડીશ છે પણ એ ડીશ આ વામાં રહે નહીં ઉડી જાય એટલે આ વજન વાવું છે થોડું તો આ છે કે નહીં મારા ઓલાનું છે એટલે થોડુંક વજન વાવું છે એટલે આ ઉડશે નહીં પણ જો આપણે એવું નક્કી કર્યું હતું કે આપણે ડીશમાં દેવીએ ને આ ડીશમાં દેવાનું નક્કી કર્યું પણ આ ડીશ હવી છે હાવ વાવ આવશે ને તો ઉડી જાય એટલે આ પાણીનું જે છે ને એમાં તો આપણે ખાવાનું દીધી કેમ કે અત્યારે પાણીની બહુ જરૂરત છે નહીં કેમ કે વરસાદ શરૂ છે એટલે પાણી માટે તો બહુ એને બહુ તકલીફ નહીં પડે અત્યારે કેમ કે વરસાદના વાતાવરણ પણ એને ખાવાની તકલીફ પડશે એટલે આપણે આમાં જ એને પાણી આપી દઈએ એટલે ખાવાનું આપી દઈએ અને પછી જ્યારે આપણે પાણી ખાવાની કંઈક બીજું આપણી પાસે વજન આપણે ભારે લઈએ છીએ વજન વાવ એટલે પછી એકમાં પાણી ને એકમાં ખાવાનું આપી દઉં પણ અત્યારે આપણે આમાં તેને ખાવાનું આપી દઈએ થોડુંક સાફ કરવું પડશે થોડુંક સાફ કરી નાખીએ આપણે પાણી દેતા હતા આપણે એને પણ હવે આપણે અત્યારે પાણી બે આપત હતી બીજામાં પણ વાહ ઉડે કે નહીં એટલે આ ઉડશે નહીં ઓલું ઉડી જશે ને એટલે આપણે આમાં કરીએ છીએ ઘઉં છે આપણી પાસે થોડા ઘઉં નાખી દઈએ થોડોક બાજરો નાખી દેવી કે નહીં એટલે બાજરો ખાવો બાજરો ખાય ઘઉં ખાય ને થોડાક ચોખા નાખી દે એટલે ચોખા ખવાય છે ચોખા ખાય થોડોક બાજરો નાખી દઈએ થોડાક ચોખા નાખી દઈએ में थोड़ा है और बस हमें पड़ा है ये तो सलेगा इतना तो बहुत हालो जल्दी થઈ જાય फिर मारा सब्जी કરી તો મિત્ર બધું છે ને ત્રણ વસ્તુ નાખ્યું છે ઘઉં ચોખા અને બાજરો મિક્સર કરી નાખીએ આપણે ઉગી ન જાય ને વરસાદ હે ઉપર બાંધવું તો હવે પલ્લે ની એમ બાંધશું એટલે નો પલ્લે નહીં એટલે ન ઉગે પણ ખાહે હવે ઉપર બાંધવું છે ખા મારે ખુરશી લાવી છે ને પેલી બાંધી ઉપર ને કપડા જો ચટણી જો એને એમ લાગે શું કરે આ ખાવા આપી ખાવા હાલો ખાવા સકલી આવી ગયું છે વરસાદ છે એટલે બહાર ખાવા નથી જાય પણ આપણે છે ને આમાં એને આપી દીધું છે ખાવાનું એટલે હવે આપણે ઉતરી જાય તો એટલે આવશે ખાવા કેમ કે આ માવા આવડી આ સકલીનો છે આમાં એટલે આપણે અહીંથી વૈયા જાય એટલે આવશે ખાવા આનો નહીં આ છે આ એમાંથી ઉડી ગયા હાલો તો હાલો ભાઈ આપણું કામ થઈ ગયું છે પૂરું અને જૂને બની નાખ્યું છે જમવાનું હવે જમી લઈએ હું બનાવશે છું હે ટીંડોળાનું શાક બીજું રોટલી હે રોટલી ભાત તો હવે જમી લઈ હાલે તને ખાવું ના ખાઈ લાલ તો મિત્રો તો આજનો અમારો બ્લોગ તમને અમારું કામ કેવું લાગ્યું એક કોમેન્ટ કરીને કહેજો અને જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાછા મળશું ફરી એક આવા જ એક નવો વિડીયો સાથે તો ત્યાં સુધી બધાને જય માતાજી ને બાય બાય